નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, દશેરા પર બની રહ્યો છે બુધ અને ગુરુનો અદ્ભુત સંયોગ। આ 5 રાશિઓના લોકો પર થશે ધનની અમૃત વર્ષા। આ 5 રાશિવાળાઓને કરોડપતિ બનતા હવે કોઈ પણ નહીં રોકે। મિત્રો, દશેરા પર બુધ અને ગુરુનું અદ્ભુત સંયોજન આ 5 રાશિઓના લોકો પર રાજયોગ લાવી રહ્યું છે અને અદ્ભુત સંયોગના કારણે હવે આ રાશિવાળાઓની ચડતીના દિવસો શરૂ થવાના છે। મિત્રો, આ દશેરા પર બુધ અને ગુરુનું અદ્ભુત સંયોજન બની રહ્યું છે, જે કેટલીક ખાસ રાશિઓના લોકો માટે સૌભાગ્ય લઈને આવશે અને આ રાશિઓ પર એવો નોટોનો વરસાદ થવાનો છે કે આ રાશિવાળા લોકો નોટો ગણતા થાકી જશે। મિત્રો, દશેરામાં અનેક શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં આ દશેરા પર શુભ યોગ બની રહ્યા છે, જે કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાના છે, જેનાથી કેટલીક રાશિઓનું નસીબ 7મા આસમાને ચમકશે। મિત્રો, આ રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસશે। મિત્રો, આ રાશિઓ કઈ છે તે વિશે આ વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ। મિત્રો, આજે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને આ વિડીયોને બિલકુલ સ્કીપ ન કરશો। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે ગ્રહો ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિ બદલે છે, તો તેની અસર માનવ જીવન અને 12 રાશિઓના લોકો પર સકારાત્મક અને નકારાત્મક રીતે પડે। તેમજ જ્યોતિષશાસ્ત્ર ક્રમ ગ્રહોની સ્થિતિ અને તેમના પરસ્પરના સંબંધોને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। તેથી જ્યારે પણ એક ગ્રહ એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશે, તો ઘણી વખત તેઓ એકબીજાને દૃષ્ટિ પણ આપે, જેનાથી કેન્દ્ર દ્રષ્ટિ યોગનું નિર્માણ થાય અને તેવામાં મિત્રો આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેમજ હિન્દુ પંચાંગ મુજબ આ વખતે દશેરાના દિવસે આ દુર્લભ સંયોગમાં આ યોગ બની રહ્યો છે, જેની અસર કેટલીક રાશિઓના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે। જ્યોતિષશાસ્ત્ર મુજબ આ 5 રાશિઓના લોકો પર આ યોગની અસર રહેવાની છે। તેમને આર્થિક લાભ, સફળતા અને લક્ઝરિયસ જીવનનો અનુભવ થશે। મિત્રો, તમને જણાવીએ કે દશેરાના દિવસે બુધ ગુરુનો કેન્દ્ર બની રહ્યું છે, જેની અસર બધી રાશિઓ લોકો પર રહેવાની છે। મિત્રો, દશેરાના દિવસે બનનારા કેન્દ્ર યોગ કેટલીક રાશિઓના લોકો પર વધુ અસર કરશે અને તે ભાગ્યશાળી રાશિઓ પર કઈ છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો અને માતા લક્ષ્મીના સાચા ભક્ત હોય તો કમેન્ટમાં જય માતા લક્ષ્મી લખવાનું નહીં ભૂલતા। મિત્રો, આ યાદીની પહેલી રાશિ છે તુલા। મિત્રો, તુલા રાશિના લોકો માટે દશેરા ખૂબ જ લાભદાયી અને શાનદાર સાબિત થઈ શકે, તેમજ લાંબા સમયથી ચાલી રહેલી તમારી કારકિર્દીની ચિંતા હવે દૂર થશે। મિત્રો, અને તમારા માર્ગમાં મુશ્કેલીઓ નહીં રહે અને તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સાથ મળશે। મિત્રો, કેમ કે આની અસર તમારા આત્મવિશ્વાસ પર થશે અને તમે કામમાં શ્રેષ્ઠ પરિણામો લાવીને પોતાને ધનવાન થતા અનુભવશો। તેમજ જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેમના માટે તો જાણે ખુશીઓનો વરસાદ થવાનો છે। નફો વધશે અને એવું લાગે છે કે તમે ધીમે ધીમે કરોડપતિ બનવાના માર્ગ આગળ વધશો। મિત્રો, ઓર્ડર કે ડીલ મળી શકે, જેનાથી તમને ભારે ધન લાભ થશે। આ સમય તમારા માટે ધન કમાવાનો સોનેરી અવસર લઈને આવ્યો છે। ઘરમાં પણ ખુશખબરી આવવાના યોગ બની રહ્યા છે। પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ છવાઈ જશે અને બધી જ બાજુ અપાર ખુશીઓનો માહોલ રહેશે। તુલા રાશિના લોકો માટે મા દુર્ગાનું આગમન ખૂબ જ શુભ અને લાભદાયી રહેવાનું છે। તમે તમારા મનને મા દુર્ગાની ભક્તિ અને ચરણોમાં સમર્પિત કરશો, જેનાથી જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવા લાગશે। તમારું સારું નસીબ જાગી ઉઠશે અને દરેક બાજુથી સફળતા અને સુખોની પ્રાપ્તિ થશે। નોકરીમાં પ્રમોશનના યોગ બનશે। મિત્રો, પગારમાં વધારો થવાની સંભાવના છે। વેપારમાં વિદેશથી કોઈ શુભ સમાચાર મળી શકે અને નવા સોદા થવાથી ધનવાન થઈ શકો। અચાનક ધનલાભ યોગ પણ બની રહ્યો છે, જેનાથી અટકેલા પૈસા પાછા મળે અને તમે અપાર ખુશીઓનો આનંદ લઈ શકો। ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય અને આર્થિક સ્થિતિ મજબૂત બને। જો તમે વેપાર કરો તો સમય તમારા માટે કરોડપતિ બનવાનો રસ્તો ખોલી શકે। પરિવાર અને મિત્રો સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બને। પ્રેમ સંબંધોમાં મધુરતા વધે અને તમારા સંબંધો વધુ ગાઢ થશે। મા દુર્ગાની કૃપાથી તમારું મન શાંત રહે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે। તેથી આ સમય પૂરી શ્રદ્ધાથી પૂજાપાઠ કરો
અને તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહો. આ સમયે તમારા માટે ખરેખર સોના જેવો સાબિત થવાનો છે. મિત્રો, આગળની રાશિ છે મેષ. મિત્રો, મેષ રાશિના લોકો માટે દશેરા ખૂબ જ લાભદાયી સાબિત થશે. મેષ રાશિના લોકો દશેરા ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થઈ શકે અને તમારું નસીબ ચમકશે અને જીવનમાં અપાર ખુશીઓ આવવાના યોગ બની રહ્યા છે. એવું લાગે છે કે જાણે તમારા માટે ખુશીઓની ઝંડી લાગી ગઈ. દરેક બાજુ ખુશીઓ જ ખુશીઓ છવાઈ ગઈ. તમે કોઈ જ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો, જેનાથી ઘર પરિવારમાં ખુશખબરી આવે. આખા પરિવારમાં ઉલ્લાસનો માહોલ બને. નોકરી કરતા લોકોને ઓફિસના ખર્ચે લાંબા અંતરની યાત્રાનો અવસર મળે, જે તમારી કારકિર્દીમાં પ્રગતિ લાવે. મેષ રાશિવાળાઓ માટે આ યોગ ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થવાનો છે. આ યોગ તમારા કર્મ અને લાભના ભાવમાં બની રહ્યો છે, જેનાથી તમારા દરેક પ્રયાસને માન્યતા મળે. આનાથી તમે પોતાને વધુ મજબૂત અનુભવો. તમે ક્યાંય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય અનુકૂળ છે. ભવિષ્યમાં સારું વળતર મળે અને તમે ધનવાન થવાની દિશામાં આગળ વધી શકો. પ્રમોશન અને પગારમાં વધારાના યોગ બની રહ્યા છે, જેનાથી તમને ખુશખબરી મળી શકે કે જે લોકો નોકરીની શોધમાં છે તેમની શોધ પૂર્ણ થવાની છે. તેમને અપાર ખુશીઓનો પણ અનુભવ થશે. મિત્રો, જેનાથી તમને નવા અવસરો મળી શકે. વેપારમાં નફો અને જૂના કામો પૂર્ણ થવે. જીવનમાં સકારાત્મકતા ફેરફાર આવશે. જો યોગ્ય યોજના બનાવીને કામ કરશો તો તમે કરોડપતિ બનવાની દિશામાં આગળ વધી શકો. તેમજ મા લક્ષ્મીની કૃપાથી ધનલાભના યોગ બનશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ખરેખર આ સમય તમારા માટે ભાગ્યશાળી રહેવાનું છે અને તમારા સપનાઓને પૂર્ણ કરવાનો શ્રેષ્ઠ અવસર લઈને આવવાનો છે. આગળની રાશિ છે મીન. મિત્રો, આ સાથે જ જીવનમાં મોટા ફેરફાર લાવશે. આર્થિક રીતે આ સમય તમારા માટે લાભદાયી સાબિત થશે. નવા સ્ત્રોતોમાંથી ધન પ્રાપ્ત થશે અને અપ્રણિત લોકોના લગ્નના યોગ પ્રબળ બનશે. મિત્રો, મીન રાશિવાળાઓ માટે દશેરા પર બનનારા યોગ ખાસ કરીને ફાયદાકારક રહેશે. મીન રાશિના લોકો માટે આ સમય સારો રહેશે. મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે અને આ સમયગાળામાં તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો આવશે. આર્થિક દ્રષ્ટિએ સમય અત્યંત લાભદાયી રહેશે અને તમે નવા સ્ત્રોતોમાંથી ધન કમાવામાં સક્ષમ થશો. જે મીનના રાશિના લોકો અપ્રણિત છે તેમના લગ્નના યોગ પણ આ સમયે મજબૂત થશે. આ ઉપરાંત પરિવારમાં સુખ શાંતિ રહેશે અને ભવિષ્ય માટે યોજનાઓ બનાવવાનો અનુકૂળ સમય છે. મિત્રો, દશેરા ખૂબ જ શુભ અને ફાયદાકારી થવાનો છે. મિત્રો, મીન રાશિવાળાઓ માટે આ યોગ ખૂબ જ શુભ અને ભાગ્યશાળી સાબિત થશે. આ યોગ તમારા ભાગ્ય અને ધર્મના ભાવમાં બની રહ્યો છે, જેનાથી તમારું સારું નસીબ જાગી ઉઠશે અને તમારા ભાગ્યનો દરવાજો ખુલી શકે. ભાગ્ય તમારો પૂરો સાથ આપશે અને તમારા દરેક કામમાં સફળતા મળશે. તમે સાચી દિશામાં આગળ વધશો અને તમારા લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો. કારોબારમાં પણ તમને લાભ મળશે અને તમે ધનવાન થવાની દિશામાં આગળ વધી શકો છો. આ સમયે એવા સંકેતો છે કે તમારા પ્રયાસોથી કરોડપતિ બનવાની દિશામાં પગલાં ભરી શકો. લક્ષ્મીની કૃપાથી ધનલાભના યોગ બને અને આર્થિક સ્થિતિ મજબૂત બને. પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહે અને નવી સિદ્ધિઓ અને સમૃદ્ધિને સોનેરી અવસર લઈને આવ્યો છે. આગળની રાશિ છે કન્યા. મિત્રો, કન્યા રાશિ તમારા વિચારોમાં ગ્રહણતા આવશે અને હાજર જવાબ હશો. તમારા વ્યવહારની પ્રશંસા થશે. કારોબારમાં સાથે જોડાયેલા લોકોને લાભ થશે. વ્યવસાયનું વિસ્તરણ કરીને મિત્રો તમારી રુચિ વધશે. કારોબાર દ્વારા તમારું વિસ્તરણ થશે અને મા દુર્ગાની કૃપાથી તમને ધનલાભ થશે. તમારા ધાર્મિક યાત્રાના યોગ બનશે તેમજ ઘણા ક્ષેત્રમાં તમને સફળતા મળે. ભૌતિક સુખમાં વધારો થશે અને કન્યા રાશિવાળાઓ માટે બુધ ગોચર સોનેરી સમય લઈને આવ્યો છે. આ દરમિયાન તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. તમારું મન પ્રસન્ન રહેશે અને વિચારોમાં ગ્રહણતા આવશે. હાજર જવાબ રહેશે અને તમારા વ્યવહારથી બધાનું દિલ જીતી લેશો. લોકો તમારી પ્રશંસા કરશે અને સમાજમાં માન સન્માન વધશે. મિત્રો, લોકોને મોટા લાભનો થવાના છે. વ્યવસાયનું વિસ્તરણ થશે અને નવા અવસરો પણ મળશે. તમને ધનવાન બનાવી શકે છે. લોકો લાંબા સમયથી ધનની સમસ્યાથી પરેશાન હતા, તેમને હવે ખુશખબરી મળવાની છે.
મા દુર્ગાની કૃપાથી અચાનક ધનલાભ થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. ભૌતિક સુખમાં વધારો થશે અને ઘરમાં ખુશીઓ જ ખુશીઓ છવાઈ જશે. કન્યા રાશિના લોકો માટે શારદીય દશેરા શુભ સમય લઈને આવી રહ્યો છે. આ યોગના બનવાથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે. તમારા આત્મવિશ્વાસમાં ખૂબ જ વધારો થશે, જેનાથી તમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. તમારા કામ અને વ્યક્તિત્વથી પ્રભાવિત થશો. મિત્રો, તમારા સારા કામોની સરાહના થશે અને તમારા વ્યાપારમાં લાભ મળવાથી ધનવાન થઈ શકો અને ધનની બચત પણ કરી શકો. પરિવારમાં ચાલી રહેલી દૂરીઓ ઓછી થશે અને ઘરમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. મિત્રો, હવે રાશિ છે ધનુ. મિત્રો, ધનુ રાશિના લોકો માટે દશેરાથી તમારા જીવનમાં ખુશખબરી આવવાના યોગ બની રહ્યા છે અને પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ છવાઈ જશે. તમે પોતાની ઓળખ બનાવવા માટે સજાગ રહેજો. સમાજમાં તમારી સારી છબી બનાવવામાં સફળ રહેજો. મા દુર્ગાની કૃપાથી તમને સારા નસીબનો સાથ મળશે અને લોકો તમારા વ્યવહાર અને વિચારોની પ્રશંસા કરશે. આ ઉપરાંત આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે અને તમે ધાર્મિક યાત્રાઓ પર જઈ શકો, જેનાથી માનસિક શાંતિ મળે. અને આ રાશિના લોકો માટે દશેરાનો સમય વિશેષ લાભદાયી રહેવાનો છે. મહેનતનું ફળ મળશે, જેનાથી કારકિર્દીમાં પ્રગતિ મળશે. આર્થિક લાભ થઈ શકે. સમાજમાં માન સન્માન વધે. એટલું જ નહીં, પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહે અને ધનુ રાશિના લોકો માટે પણ સમય અનુકૂળ રહેશે. મિત્રો, આ દશેરામાં માતાજીની વિશેષ કૃપા તમારા પર બનવાની છે. આર્થિક લાભના યોગ પણ બની રહ્યા છે અને તમે ધનવાન થવાની દિશામાં આગળ વધી શકો છો. સમાજમાં માન સન્માન વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિનો માહોલ રહેશે અને ઘરમાં ખુશીઓ જ ખુશીઓ છવાઈ જશે. સમય તમારા માટે અપાર ખુશીઓ લઈને આવશે અને અટકેલા કામો પૂર્ણ કરશે. જો તમે કારોબાર સાથે જોડાયેલા છો તો તમને મોટા લાભના અવસરો મળી શકે. રોકાણથી સારું વળતર મળે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને અને તમે કરોડપતિ બનવાની દિશામાં પણ પગલાં ભરી શકો. સાથે જ દશેરા એ દરમિયાન ભાગ્યનો સાથ મળે અને તમારું સારું નસીબ તમારી સાથે રહે. જીવનમાં સકારાત્મક ફેરફાર થશે અને ખુશખબર મળતી રહેશે. ખરેખર આ સમય તમારા માટે જીવનમાં ખુશીઓનો સોનેરી દળ લઈને આવી રહ્યો છે. તો મિત્રો, આજ માટે આટલું જ છે. તો મિત્રો, રાશિફળ વિષયક આ જાણકારી તમને ગમી હોય તો કમેન્ટ બોક્સમાં તમારી રાશિ સાથે જય માતા લક્ષ્મી અને જય અંબે ગૌરી જરૂર લખજો, જેથી તેમના આશીર્વાદ સીધા તમને મળે. મિત્રો, જો આજે તમારી રાશિ દર્શાવવામાં આવી નથી તો ચિંતા ન કરો. આગળના વિડીયોમાં નિશ્ચિતપણે તમારી રાશિનો ઉલ્લેખ થશે. તો જો તમે આજ્ઞાથી પ્રેરણાને સદા સમૃદ્ધિ પામવા માંગો છો તો વિડીયોને જોઈ લેજો. મિત્રો, આ હતી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.